નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં આજ રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। એઆઈએ ઓફિસ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। એશિયાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટી વર્ષ 2026-27ની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મુખ્યત્વે બે મજબૂત પક્ષો સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર જોવા મળી હતી। સવારથી જ મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ઉદ્યોગ મંડળના કુલ 1282 જેટલા મતદારો નોંધાયા છે, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યોની સમાવેશ થાય છે। ચૂંટાયેલા સભ્યોની કુલ મુદત 3 વર્ષની હોય છે, જેમાં નિયમ મુજબ દર વર્ષે 10 સભ્યોની મુદત પૂર્ણ થાય છે અને તે ખાલી પડેલી બેઠકો માટે નવી ચૂંટણી યોજાય છે। સત્તાની ખુરશી મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે 16 સભ્યોનો જાદુઈ આંકડો હોવા અનિવાર્ય છે। બહુમતીના 16ના આંકડા સુધી પહોંચવા માટે વિકાસ પેનલને આ 10માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર છે, જ્યારે સત્તા પછી મેળવવા માટે સહયોગ પેનલને 10માંથી 9 સભ્યો જીતાડવા અત્યંત જરૂરી છે। 10 બેઠકો માટે અને બંને પેનલો મળી 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આ ચૂંટણીનું આજે મધરાત્રિ સુધીમાં પરિણામ જાહેર થશે, ત્યારે મતદારો સહયોગ આપે છે અને વિકાસને સાથ આપે છે એ જોવાનું રહેશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટીની ઇલેક્શન થઈ રહ્યું છે। હાલના તબક્કે અત્યારે 500 જણનું વોટિંગ થઈ ગયું છે। 1281ના ટોટલ વોટ છે। એસ્ટેટે જે અમોને છેલ્લા 3 વર્ષથી સારો પ્રતિસાદ આપી, પહેલી વખત 2, 5 અને ગયે સાલ 8 સીટથી બહુમતી આપી અને લાસ્ટ યર અમને સુકાન સંભાળવાનો મોકો આપેલો। વર્ષ દરમિયાન અમે ખૂબ જ સારા કામ કરી અને એસ્ટેટના મોડેલ એસ્ટેટ બનાવવાનું, સાથે એન્વાયરમેન્ટને ક્રિટિકલમાંથી બહાર નીકળી અને સર્વે ઉદ્યોગોને એક્સપાન્શનની પરમિશન મળે એનું અમે આયોજન કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આ વર્ષે અમને એસ્ટેટ દ્વારા જંગી બહુમતીથી 10 સીટ ઉપર જ્વલંત વિજય મળશે। અસ્તુ। આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું 10 મેમ્બર માટેનું ઇલેક્શન છે અને આપની સામે જ આ પ્રક્રિયા થઈ રહી છે। લોકશાહીની જે પદ્ધતિ છે એ પ્રમાણે અમારા ત્યાં પણ એ જ રીતે આનંદથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ। વિકાસ પેનલના 10 ઉમેદવાર અને સહયોગ પેનલ 10 ઉમેદવાર ઉભેલા છે। આ વખતે 40 વર્ષથી જે કામ કરતી આવેલી સહયોગ પેનલ અવિરત કામ કરે છે। વચ્ચે થોડો પ્રોબ્લેમ આવ્યો અને થોડી વિટમણાઓ લોકોની સમજ ફેરમાં જે સત્તા ગયેલી છે, આ વર્ષે અમે પુનઃ પાછી મેળવવા સક્ષમ છીએ। અમને વિશ્વાસ છે અમારા મતદારો ઉપર, ઉદ્યોગકારો ઉપર, કે અમને 10 વોટ આપી જંગી બહુમતીથી જીતાડશે। અમારું સપનું હતું કે મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી દ્વારા સ્થપાયેલી કંપની AWML કન્સાઇન્ટ આવી ગઈ છે અને બધા મેમ્બરોને પણ કન્સાઇન્ટ મળી જશે। કો પ્રોસેસ સેન્ટર પણ અમે ઊભા કરવાના છીએ બીજો 45 જમીનના પ્લોટમાં અને ભવિષ્યમાં સોલિડ વેસ્ટ સાઇટ પણ NCTL સાથે રહી, પાનોલી સાથે રહીને એક કોમન નો પ્રોફિટ નો લોસની બનાવવામાં આવશે। સાથે જે પબ્લિક માટેના આરોગ્ય, પર્યાવરણ અને રોડ રસ્તાના જે કામો છે, ગાર્ડનના કે વોટર રિચાર્જ કે નવા તળાવની કે જે કંઈ વાત હોય એ સમયની સાથે ટેકનિકલ અભ્યાસ કરીને પૂર્ણ કરવામાં આવશે। એટલે ફરીથી હું મતદારોનો આભાર માનું છું। હજી તો પ્રક્રિયા ચાલુ છે। 400 જેટલા વોટ થઈ ગયેલા છે, પણ અમને વિશ્વાસ છે કે આ વર્ષે અમને સંપૂર્ણ રીતે જીતાડશે અને પાછા અમે એસોસિએશનની જે અધૂરી રહેલી અમારી સહયોગની કાર્યો છે 11-12 ગયા વર્ષના અને બીજા 10-12 અમારા વિઝન છે એ પૂર્ણ કરશું।